ભારત એક એવો દેશ છે જ્યાં દર થોડા કિલોમીટરે ભાષા, સંસ્કૃતિ અને રસ્તાઓ બદલાય છે। આ વૈવિધ્યસભર દેશમાં તમારી મુસાફરીને માત્ર સરળ જ નહીં પણ યાદગાર બનાવવાનું કામ કરે છે ભારત ટેક્સી। ભલે તમારે ઓફિસની મીટિંગ માટે વહેલા પહોંચવું હોય, પરિવાર સાથે કોઈ ધાર્મિક સ્થળે જવું હોય કે પછી મિત્રો સાથે અજાણ્યા રસ્તાઓ પર ફરવું હોય, ભારત ટેક્સી તમારા માટે માત્ર એક રાઇડ નથી પણ સફરનો સાચો સાથી બનશે। એક સમય હતો જ્યારે ક્યાંય બહાર જવું હોય તો જાહેર પરિવહનમાં બસ પછી રિક્ષાનો દબદબો હતો। હાથ લાંબા કરીને થાકી જાઓ ત્યારે રિક્ષા ઊભી રહેતી, પણ ટેકનોલોજી આવી અને સમય બદલાયો। કેટલીક ખાનગી કંપનીઓએ જાહેર પરિવહનમાં જે ક્રાંતિ લાવી, જેનાથી આંગળીના ટેરવે રિક્ષા, ગાડી કે બાઇક મળતી થઈ ગઈ। આ બધું તો વર્ષોથી આપણે ત્યાં ચાલે છે, પણ હવે ગુજરાતમાં સહકારી ક્ષેત્રે એક એવી પહેલ થઈ જેનાથી આખો સમય બદલી જવાનો છે। और फिर सोचा गया कि इसमें सरकार किस प्रकार का कानून बनाए, मगर कानून हमेशा समस्या का 100% समाधान नहीं होता है। फिर सोचा गया कि कोऑपरेटिव के मॉडल पर एक टैक्सी लाई जाए तो ये सारा शोषण का कारोबार अपने आप बंद हो जाए। વાત જાણે એમ છે કે સહકારિતા મંત્રી અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનો ગુજરાતમાં શુભારંભ કરાવ્યો। ભારત ટેક્સી સહકારી મોડલ પર આધારિત નવી કેબ સેવા છે, જેનો મુખ્ય ઉદ્દેશ ડ્રાઈવર અને મુસાફરો બંનેનું શોષણ અટકાવીને પારદર્શક અને સસ્તી સેવા ઉપલબ્ધ કરાવવાનો છે। ભારત ટેક્સીના 3 ઉદ્દેશ: સારથી અને ગ્રાહકનું શોષણ અટકાવવું, સારથીને સન્માન સાથે માલિકીનો હક, સુરક્ષા સાથે સમૃદ્ધિ સુનિશ્ચિત કરવી। હાલમાં દેશભરમાં 7 લાખથી વધુ સારથીઓ આ સહકારી સંસ્થાના સભ્ય બની ચૂક્યા છે અને 37 લાખથી વધુ લોકો આ સેવાનો લાભ લઈ ચૂક્યા છે। તેમણે એવો પણ દાવો કર્યો કે ભારત ટેક્સીના આગમન બાદ ખાનગી કંપનીઓએ પણ પોતાના ભાડામાં ઘટાડો કરવાની શરૂઆત કરી છે। અમદાવાદના રૂટની જો વાત કરીએ તો એરપોર્ટથી ઇસ્કોન મંદિર સુધી ભારત ટેક્સી માટે 271 રૂપિયા, રેપિડો માટે 424 રૂપિયા, ઓલા માટે 354 રૂપિયા અને ઉબર માટે 446 રૂપિયા। ગીતા મંદિરથી ઇસ્કોન મંદિરના રૂટની જો વાત કરીએ તો ભારત ટેક્સી માટે 175 રૂપિયા, રેપિડો માટે 185 રૂપિયા, ઓલા માટે 186 રૂપિયા અને ઉબર માટે 179 રૂપિયા। કાલુપુર સ્ટેશનથી ઇસ્કોન મંદિરની જો વાત કરીએ તો ભારત ટેક્સી માટે 190 રૂપિયા, રેપિડો માટે 219 રૂપિયા, ઓલા માટે 212 રૂપિયા અને ઉબર માટે 249 રૂપિયા। ભારતમાં એક નવી ક્રાંતિ આપણા દરવાજે ઊભી છે, જેનાથી ટેક્સીના સેક્ટરમાં લોકોને અને સારથીને વધુ ફાયદો થવાનો છે તે વાત નક્કી છે। બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ।